કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં ફરી હરાજી બંધ રહી છે। મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો ટેકાના ભાવથી ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે। ટેકાના ભાવથી ઓછા ભાવે મગફળીની ખરીદી છે તે થઈ રહી છે અને તેને જ કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો, આજે ફરીથી હરાજી બંધ રહી છે, શું અપડેટ? એ ચોક્કસથી જે શનિવારે માર્કેટિંગ યાર્ડની અંદર જે ભાવને લઈને જે હોબાળો થયો હતો ત્યારે શનિવારે હરાજી હતી તે બંધ કરવામાં આવી હતી। તો આજે સોમવારની પ્રથમ હરાજી આજે શરૂ કરવામાં કોડીનાર માર્કેટિંગ યાર્ડ ખાતે આવી હતી, પરંતુ ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને ખેડૂતો દ્વારા હરાજી છે તેને બંધ કરવામાં આવી છે। ખાસ તો ખેડૂતોની માંગ છે કે જે ટેકાના ભાવ સરકારે જે મગફળી સોયાબીનના જે બહાર પડ્યા છે તેને નીચેથી બોલી ન લગાડવામાં આવે, તેની ઉપરથી બોલી કરવામાં આવે। ત્યારે કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ ખાસ તો ભાવને લઈને હોબાળો મચાવ્યો હતો અને ખાસ તો જે હરાજી છે તેને બંધ કરાવી છે। ત્યારે માર્કેટ યાર્ડના સત્તાધીશો સાથે પણ મારે વાત થઈ છે। સત્તાધીશોનું કહેવું છે કે જે ખેડૂતો માંગ કરી રહ્યા છે, પરંતુ અન્ય માર્કેટિંગ યાર્ડની સાથે સાથે આપણી માર્કેટિંગ યાર્ડની અંદર પણ તે જ ભાવ મળી રહ્યા છે જે અન્ય માર્કેટિંગ યાર્ડોમાં મળી રહ્યા છે। તેને લઈને ઉપરથી માર્કેટ જો વધુ ખુલે તો જ આ ખેડૂતોને વધુ ભાવ મળી શકે છે। બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર।